ઓકે ચાલો શરૂઆત કરીએ. આપણે શું કરતા હતા? વેવ્સમાં પૂછાઈ ગયેલા દાખલા જોતા હતા. હાલો આમાં શું કીધું છે? 1.7 કિલોમીટર પ્રતિ સેકન્ડ અને 4.2 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા તરંગની તરંગ લંબાઈ. બોલો શું સૂત્ર આવશે? તરંગ લંબાઈ ગોતવાની છે. v ઇઝ ઇક્વલ ટુ આવેલો દાખલો છે f લેમ્બડા. આપણે શું ગોતવાનું છે? તરંગ લંબાઈ એટલે કે લેમ્બડા. તો v બાય f મૂકી દેવાલો. આ 1.7 ખાસ એકમ જોવાના. આમાં શું છે? બીજું કઈ નવી વસ્તુ નથી, ખાલી એકમ આપેલા છે તો એકમ પ્રમાણે આપણે જોવાનું રહેશે. કિલોમીટર છે એટલે 10 ની 3 ઘાત. f 4.2 મેગા. મેગા એટલે શું થાય? બોલો. મેગા 10⁻6 થાય. હા તો હવે ઉડાડો. તો 17 તરી 51 થશે. તો 1/3 એટલે 3 એટલે 4 જેટલું આવશે ને લગભગ. કેટલું આવશે? 4 જેટલું ગણી શકીએ આપણે કે ન ગણી શકીએ? 4 અને ઉપર જાય તો 10 ની -4 ઘાત થશે ને. અને નીચેનું પદ મોટું છે એટલે -1 આવશે. અને -3 ને એની 1 એટલે 10 ની -4 ઘાત મીટર. તો આપણો જવાબ આવશે લગભગ ઓપ્શન નંબર સી જેટલો. ચાલો એની પછી હાલો સ્પંદ વાળો. જો આ રીતના દાખલા કઈ રીતે ગણવા મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું. શું કીધું છે? એક ધ્વનિ ઉત્પાદક 100 સેકન્ડ ઇન્વર્સ. સેકન્ડ ઇન્વર્સ નો મતલબ શું થાય? હર્ટ્ઝ થાય ને. શું થાય? હર્ટ્ઝ ને બીજું શું લખાય? સેકન્ડ ઇન્વર્સ લખાય. શું લખાય? સેકન્ડ ઇન્વર્સ. તો 100 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા ધ્વનિ ઉત્પાદક બી સાથે 5 સ્પંદ ઉત્પન્ન કરે છે. તો આપણને આમાં કોની આવૃત્તિ આપેલી છે? એ ની કે બી ની? બોલો કોની આપેલી છે? બી ની. કેટલી આપેલી છે? આ રીતે લખી નાખવાનું. મેં તમને કીધું એમ આ રીતે કરશો તો તમને દાખલો સાવ સહેલો લાગશે. હાલો બી ની 100 આપી છે. એની સાથે કેટલા ઉત્પન્ન કરે છે? 5 સ્પંદ. તો આ રીતે 2 ભાગ પાડી દેવાના. આ એની થશે તો 5 કરે તો કેટલી કેટલી હોઈ શકે? એક તો 95 હોઈ શકે, કાં તો 105 હોઈ શકે. હાલો એની પછી બીજી શરત શું કીધું છે? એની દ્વિતીય આવૃત્તિ શું છે? આ એફ એ છે તો દ્વિતીય કેટલી હોય? આ એફ બી છે. દ્વિતીય કેટલી હોય? 2fa થાય ને. શું થાય? આની જેવો થાય 2fa. તો આ કેટલી થશે? 100 દુ 200. 200 માંથી 10 કાઢો એટલે 190 અને આ 210. હાલો 205 ધરાવતી સી 205 કોની છે? સી ની છે. એની સાથે 5 સ્પંદ ઉત્પન્ન કરે તો સી ની કેટલી છે? એફસી. આ છે 205. તો 205 આની સાથે કેટલા ઉત્પન્ન કરે? આ 10 ને 15 ઉત્પન્ન કરે ને. અને આની સાથે કેટલા ઉત્પન્ન કરે? 5 કરે. તો મતલબ શું થયો? આપણે જે જોતું હતું અહીંયા આવ્યું ને 5. તો એની મૂળભૂત આપણે ગોતવાનું છે. શું ગોતવાનું છે? એની મૂળભૂત કેટલી હશે? તો એની મૂળભૂત કેટલી હોય? આ હોય ને 105. તો આપણો જવાબ શું આવશે? એની મૂળભૂત આવશે 105. જો આ રીતે તમે ડાયાગ્રામ સ્વરૂપમાં સ્પંદના દાખલા ગણશો ને તો તમને સાવ સહેલા લાગશે. ઓકે ચાલો આગળ. કળા તફાવત 60 હોય ત્યાં પદ તફાવત કેટલો હોય? હાલો કેટલો હોય બોલો? તો હાવેલો દાખલો છે. ડાયરેક્ટ જવાબ પણ આપી શકો. λ/2. λ/2 થોડું આવે. શું છે? 360. આપણે શું લઈએ? 2π એટલે કે 360. 2π એટલે શું લખીએ? 360 ડિગ્રી. 2π હોય એટલે કેટલો હોય પદ તફાવત? લેમ્બડા જેટલો. હા તો આપણે 60 હોય ત્યારે કેટલો થાય? લેમ્બડા ગુણ્યા 60 ભાગ્યા 360. તો 6 આવશે ને. શું આવશે? λ/6 થાય ને. કેટલું થાય? λ/6. હાલો એની પછી જો આ બધા દાખલા લાઈનમાં 2 4 5 વર્ષ સાવ સહેલા પૂછાઈ ગયા. પ્રગામી તરંગનું સમીકરણ આપેલું છે 0.0015 sin 316t 62.4y. તો તરંગ લંબાઈ. હવે તરંગ લંબાઈનું સૂત્ર શું થાય? કે બરાબર શું થાય? 2π/λ. તો લેમ્બડા બરાબર 2π/k. હાલો આના ઉપરથી મને કે નું મૂલ્ય કયો? હાલો સૂત્ર ઉપરથી બોલો. કે નું મૂલ્ય આવે ને ઓમેગા ટી ઇન્ટુ કે આવે.
તો આ કે થશે ને, આવું થશે કે થાય તો 62.4. તો જો 3 દૂધ આ થાય તો 20 થશે, આ ઉપર કરશે તો 10 આવશે. તો આપણો જવાબ શું આવશે? 0.1 મીટર. ઓપ્શન નંબર એ. હાલો એની પછી પાઇપમાં તરંગોના સૂત્રનો દાખલા આવ્યા. ઓપન પાઇપ, કઈ પાઇપ કીધી છે? ઓપન પાઇપ, મૂળભૂત આવૃત્તિ f. હાલો ઓપન પાઇપની મૂળભૂત આવૃત્તિનું સૂત્ર બોલો. NV/12. NV/12 મૂળભૂત કીધી એટલે n બરાબર 1 હશે. આપણે સૂત્ર શું થશે? V/12 થાય. હવે શું કીધું છે કે પાઇપને અડધી ડુબાડવામાં આવે છે. શું છે? અડધી ડુબાડવામાં આવે. ચાલો અડધી ડુબાડી તો હવે કેવી પાઇપ થઈ ગઈ? અડધી ડુબાડે તો પાઇપ કેવી થઈ જાય? બોલો. ક્લોઝ પાઇપ થઈ જાય. તો ક્લોઝ પાઇપની આવૃત્તિનું સૂત્ર FC, એપ ઓપનનું છે ને, FC ક્લોઝ પાઇપની આવૃત્તિનું સૂત્ર શું થાય? NV/4L. NV/4L એવું સૂત્ર આવે. શું આવે? 2n-1 આવે ને, n થોડો આવે એમાં. શું આવશે? એકી આવૃત્તિ આવે, એકીનું સૂત્ર મૂકવાનું આવે તો 2n-1 V/4L થાય. આવું થાય. હાલો આના માટે મૂકો. હાલો આ તો કેટલું થશે? 1 એટલે મૂળભૂત લેવાની છે એટલે 1 જ થવાની છે. તો 1 V/4. હવે જો આમાં લંબાઈ, જો લંબાઈ શું કરી છે આપણે? અડધી ડુબાડી છે ને, શું કરી છે? જો અડધી ડુબાડી. તો નવી L' જે લંબાઈ છે એ કેટલી થશે? L/2 થાય કે ન થાય? કેટલી વધે ઓપનમાં? L/2 વધે. તો આ L/2 થશે. તો આ શું થશે? V/12. તો આ તો કોનું? V/12 તો f હતું ને, તો FC ની મૂળભૂત આવૃત્તિ કોના જેટલી થઈ? f જેટલી જ થઈ. કાંઈ ફરે નહીં. તો તમારે શોર્ટકટ માટે યાદ રાખો તો શોર્ટકટ માટે પણ તમે યાદ રાખી શકો છો કે મૂળભૂત આવૃત્તિ ઓપન પાઇપની f હોય તો અડધી લંબાઈની જે મૂળભૂત ક્લોઝ પાઇપ માટે આવે બંને કેવી આવે? સરખી આવે. ચાલો એની પછીનો 10 મીટર લંબાઈના તારમાં સ્થિત તરંગો, કયા તરંગો ઉત્પન્ન કરે? સ્થિત તરંગો ઉત્પન્ન કરવામાં આવે છે. તેમાં ગાળાની સંખ્યા 5. હાલો ગાળાની સંખ્યા મતલબ શું થયું? બોલો. ગાળાની સંખ્યા એટલે શું થયું? N. લૂપ થઈ ને, શું થઈ? લૂપ 5. તમને વેગ આપ્યો છે અને આવૃત્તિ ગોતવાની છે. તો આવૃત્તિ વેગ આપ્યો હોય કઈ રીતે મળે? V બરાબર f લેમડા. તો f બરાબર V/λ. V આપણી પાસે છે, લેમડા ગોતવાનો છે. ચલો 5 લૂપ આપી. એક લૂપ હોય તો કેટલું અંતર હોય? બોલો. એક લૂપમાં કેટલું અંતર હોય? λ/2. કેટલું હોય? λ/2. તો કેટલી લૂપ છે? 5 લૂપ છે. તો શું હોય અંતર? 5λ/2 હશે ને? શું હશે? 5λ/2. હાલો આ અંતર કોના માટેનું છે? અથવા તમે NV/2L પણ મૂકી શકો. શું મૂકી શકો? NV/2L. જો આના ઉપરથી તમે આના ઉપરથી લેમડા ગોતીને પણ લખી શકો. તો f આવૃત્તિનું સૂત્ર આપણી પાસે છે જ ને, NV/2L. આ છે ને દોરી પરના તરંગો. આ સૂત્ર પણ મૂકી શકો. તો આમાં યાદ આવશે. જો લેમડા આપણે લંબાઈ આને બરાબર શું કરવાનું થશે? આપણે 10 મીટર કરવાનું થાય. તો આના ઉપરથી લેમડા ગોતી શકો અને V બરાબર f લેમડામાં મૂકી શકો. અથવા તો તમે ડાયરેક્ટ સૂત્ર NV/2L પણ યુઝ કરી શકો. બોલો કયું યુઝ કરવું છે? NV/2L. NV/2L. ઓકે. ચાલો આ ઉપરનું બધું આપણે કાઢી નાખીએ. NV/2L યુઝ કરીએ. નકર જો તમને સૂત્ર યાદ ન આવે તો શું કરવાનું? આ રીતે લૂપ મૂકવાની. એક લૂપનું અંતર આપણને ખબર છે. 5 લૂપનું કેટલું થાય? 5 લૂપનું આપેલું છે અને V બરાબર f લેમડા. અત્યારે આપણે શોર્ટકટ સૂત્ર વાપરીએ NV/2L. હાલો લૂપ કેટલી? 5. વેગ 20. 2. લંબાઈ દોરીની 10 આપેલી છે. હાલો ઉડાડો. 10 દુ 20. આવડી ગયો તો ડાયરેક્ટ જવાબ આવી ગયો ને. શું આવ્યો? 5 હર્ટ્ઝ. કેટલો આવે? 5 હર્ટ્ઝ. હાલો એની પછી જો આ રીતના દાખલા 2 વખત પૂછાઈ ગયા નીટમાં. તરંગનું સમીકરણ આપી દીધું છે y બરાબર y0 sin 2π/λ vt - x આપેલું છે. આપણે અંદર જ લઈ જઈએ બધું. હું આપણે જે રીતે લખતા હોઈએ એ રીતે મેં તમને કીધું એમ બહાર કાઢ્યું બધું અંદર લઈ જવાનું એટલે આપણે ગણતરીમાં સહેલું પડે. શું થશે અહીંયા હવે?
2 પાઈ બાય લેમડા ઇન્ટુ વીટી માઇનસ 2 પાઈ બાય લેમડા ઇન્ટુ એક્સ. આવું થાય. તો શું કીધું છે? કણનો મહત્તમ વેગ તરંગના વેગ કરતા 2 ગણો છે. હાલો, શું કીધું છે? કણનો મહત્તમ વેગ. કોનો વેગ લેવાનો છે? કણનો વેગ. એટલે વી મેક્સ કોનો લેવાનો છે? કણ માટે. એ કેટલો છે? તરંગના વેગ કરતા બમણો, એટલે 2 ટાઈમ્સ વી તરંગ થશે. હાલો, આમાં તો સમીકરણની જરૂર નહીં પડે ને. કણનો વેગ, મહત્તમ કણનો વેગનું સૂત્ર શું આવે? મહત્તમ કણનો વેગ કેટલો થાય? એ ઓમેગા. એ ઓમેગા થાય. કેટલો થાય? એ ઓમેગા. તરંગનો વેગ, તરંગના વેગનું સૂત્ર શું આવે? પાઈ બાય કે. ઓમેગા બાય કે થાય. શું થાય? ઓમેગા બાય કે. આપણે શું ગોતવાનું છે? લેમ્બડા ગોતવાનું છે. એક તો ઓમેગા ઓમેગા ઉડી ગયો. તો શું થાય હવે? એ બરાબર 2 બાય કે એટલે શું થાય? 2 પાઈ બાય લેમ્બડા થાય. આવું થાય ને? શું થાય? 2 પાઈ બાય લેમ્બડા. તો લેમ્બડા બરાબર શું થશે? પાઈ ઇન્ટુ એ. શું થાય? પાઈ ઇન્ટુ એ. હાલો, કંપ વિસ્તાર, રકમ ઉપરથી કંપ વિસ્તાર કેટલો આપેલો છે? y0 છે. તો શું થાય? લેમ્બડા બરાબર પાઈ ઇન્ટુ y0. શું થશે? પાઈ ઇન્ટુ y0. ઓપ્શન નંબર ડી. આવું થાય. ચાલ, એની પછીનો દાખલો. તરંગમાં 0 સ્થાનાંતરથી મહત્તમ સ્થાનાંતર સુધીનો સમય 0.17 સેકન્ડ હોય તો આવૃત્તિ ગોતો. ચાલો, આ કઈ રીતે કરશું? શું કીધું છે? જો અહીંયા હું દોરી નાખું એક વખત. તમને તરંગ એટલે તમને વધારે હેલું પડશે. તરંગ હોય આ રીતનું, હોય આમ આ રીતનું. ઓકે, આ એક આખું તરંગ થઈ ગયું. તો હું કીધું 0 સ્થાનાંતર, આ 0 હોય, આ કેવું હોય? મહત્તમ હોય. તો એટલા માટેનો સમય તમને આપેલો છે. આ સમય કેટલો છે? 0.17 સેકન્ડ. હાલો, તો આવૃત્તિ ગોતવાની છે. આવૃત્તિ કોને કહેવાય? 1 આવર્તકાળ. હાલો, આવર્તકાળ કેટલો થશે આમાં? જો તો તરંગ ઉપરથી આવર્તકાળ કેટલો થાય? T/4. T/4 થાય ને. આ શું થાય? T/4 બરાબર થાય. શું થશે? T/4 બરાબર 0.17. તો T કેટલો થાય? 17 દુ 34 દુ 68, એટલે 0.68 સેકન્ડ થશે. T અહીંયા મૂકી દો. હાલો, 1/0.68 એટલે 0.5 એટલે 2, એટલે 1 કરતા 2 કરતા થોડુંક ઓછું. એટલે આપણો જવાબ શું આવશે? 1.47 સેકન્ડ. શું થાય? જો ઘણી વખત આ રીતના દાખલા પૂછી લે આકૃતિવાળા. હાલો, એની પછી 1.21 એંગસ્ટ્રોમ અંતરમાં 3 નિષ્પન્ન બિંદુ અને 2 પ્રસ્પન્ન બિંદુ આવે છે તો તરંગ લંબાઈ કેટલી હશે? હાલો, ગણો. કેટલી થાય? શું કીધું છે? અહીંયા આપણે લીટી કરી નાખીએ. શું કરીએ કે 3 નિષ્પન્ન બિંદુ કીધા છે. શું છે? 3 નિષ્પન્ન બિંદુ એટલે 1, આ 2, આ 3 નિષ્પન્ન બિંદુ અને 2 પ્રસ્પન્ન બિંદુ, આ 2 પ્રસ્પન્ન બિંદુ કરી નાખે. તો શું હોય? આ રીતનું હોય તો કેટલું બને? કેવું બને આકાર? આવું બને ને. આપણે આમ 2 નિષ્પન્ન બિંદુ વચ્ચે એક લૂપ કરીએ, પછી અહીંયા પાછી એક લૂપ કરીએ. ચાલો, આ લૂપનું અંતર કેટલું થાય? બોલો, આખું અંતર કેટલું થાય? એટલે એક લૂપનું અંતર કેટલું હોય? બોલો, એક લૂપનું અંતર λ/2. λ/2 હોય. તો આ એટલું કેટલું હોય? 2 લૂપ થાય એટલે આ લેમ્બડા થાય. તો જો આ અંતર તો આપણે આપી દીધું છે 1.21 એંગસ્ટ્રોમ. તો લેમ્બડા પણ કેટલું હશે? 1.21 એંગસ્ટ્રોમ જ હોય ને. કેટલું હોય? 1.21 એંગસ્ટ્રોમ. આખે આખું જ આપણે લેમ્બડાનું જ અંતર આપણને આપેલું છે. ચાલો, એની પછી 30 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ધ્વનિ ઉદ્ગમ અને અવલોકનને જોડતી રેખાને લંબ દિશામાં ગતિ કરે છે. તો ઉદ્ગમની આવૃત્તિ n હોય, અવલોકનકારને સંભળાતી આવૃત્તિ n+n1 હોય. ધ્વનિનો વેગ આપણને 300 આપેલો છે. તો n1 ની કિંમત આપણે ગોતવાની છે. શું ગોતવાની છે? n1 ની કિંમત. તો જો આ રીતનું છે. હું તમને આકૃતિ દોરી દઉં. આવું છે સોર્સ, આ છે આપણો લિસનર. હવે કીધું છે ઉદ્ગમ છે તે ઉદ્ગમ અને અવલોકનકારને જોડતી રેખાને લંબ, એટલે આને લંબ, એટલે આ રીતે ઉપર અથવા નીચે ગમે એ બાજુ તમે લઈ શકો.
આપણે ઉપર તરફ ગતિ કરાવીએ. હાલો આ રીતે ગતિ કરાવવાની છે. વીએસ કેટલાના વેગથી ગતિ કરે છે? 30ના વેગથી. કેટલાના? આ ઉપર તરફ 30 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. હાલો આવું થાય. હાલ તો એનો આ બાજુનો ઘટક કેટલો થાય? આ વીએસ, આને આપણે લખીએ સોર્સનો વેગ છે એટલે વીએસ લખીએ. તો આ બાજુનું ઘટક શું થાય? વીએસ cos 90 થાય. આ કેવું થઈ જશે? 0 થાય ને? શું થાય? 0. તો સાપેક્ષ ગતિ તો થવાની નથી. તો આવૃત્તિનું સૂત્ર શું છે? આપણને ખબર છે. F બરાબર F ડેશ બરાબર F શું આવે? V પ્લસ આ લિસનર તો હલતો નથી તો આ 0. સોર્સનો પણ એ દિશાનો વેગ કેવો છે? 0. તો આ ઉડી જાય. તો શું થશે? F ડેશ બરાબર F થાય. હાલો શું છે? F ડેશ બરાબર આપણને n પ્લસ n1 આપ્યું છે અને મૂળ આપણને n આપેલું છે. આ ઉડી જશે. તો n1 કેટલો થશે? 0 થશે ને? કાં તો આપણે ડાયરેક્ટ કહી શકીએ ને કે જો આ લંબ દિશામાં ગતિ કરે છે, મતલબ શું થયો? સાપેક્ષ વેગ તો આવવાનો નથી કઈ. સાપેક્ષ વેગ ન થાય તો ડોપલર અસર ન થાય. ડોપલર અસર ન થાય તો આવૃત્તિ બદલાશે નહીં. આવૃત્તિ ન બદલાય તો જૂની આવૃત્તિ નવી આવૃત્તિ બંને કેવી હોય? સરખી હોય. તો આ બંને સરખી કરવી હોય તો શું થવું જોઈએ? n1 બરાબર 0. તો તમે લોજિકલી પણ કરી શકો, કાં તો તમારે ગણવું હોય તો આ રીતે તમે દાખલો પણ ગણી શકો. ચાલો એની પછી 50 અને 51 તરંગ લંબાઈ ધરાવતા તરંગોથી 12 સ્પંદ પ્રતિ સેકન્ડે મળે છે તો ધ્વનિની ઝડપનું સૂત્ર કેટલું હશે? જો તરંગ લંબાઈ આપી છે બે અલગ અલગ, એની વચ્ચેના સ્પંદ આપ્યા છે. હાલો સ્પંદ માટે આપણે એક જ સૂત્ર છે. શું સૂત્ર આવે બોલો? F બરાબર F1 F1 F2. પણ આપણે શું ગોતવાનું છે? ઝડપ. ચાલો આવૃત્તિને ઝડપમાં ફેરવવાની છે. શું સૂત્ર લાગે? આવૃત્તિને ઝડપમાં ફેરવવાની છે. V બરાબર F લેમ્બડા. તો F બરાબર V બાય લેમ્બડા. હાલો આ તો આપણને આપેલું છે ને સ્પંદ કેટલા સંભળાય છે? 12. તો અહીંયા 12 મૂકી દો. અહીંયા V બાય લેમ્બડા થશે. શું થશે? V બાય. તો જો 51 મોટું છે એટલે 51 ને આપણે પાછળ રાખીએ તો અહીંયા V બાય લેમ્બડા 1 માઇનસ V બાય લેમ્બડા 2. V ગોતવાનો છે. બધી વસ્તુ આપેલી જ છે. મૂકી દો. ચાલો 12 V કોમન કાઢી નાખો તો 1/50 માઇનસ 1/51 આવું થાય. હાલો લસા લઈ લો તો નીચે 50 ગુણ્યા 51. 51 માઇનસ 50 શું થાય? 1 થશે. ઓકે, એની કઈ જરૂર નથી. તો ડાયરેક્ટ હવે ગુણાકાર જ કરવાનો થશે. શું થશે? બધાનો ગુણાકાર. તો V બરાબર 51 ગુણ્યા 12 ગુણ્યા 50. ખાસ જો આ સેન્ટીમીટરમાં છે. સેન્ટીમીટરમાં છે. કેમાં છે? સેન્ટીમીટરમાં છે. એટલે અહીંયા આપણે 10⁻² વડે ગુણી નાખીએ. ઓકે, એટલે આપણે જવાબ મીટરમાં ડાયરેક્ટ આવી જાય. અહીંયા પણ આવશે 10⁻². આવું થાય. હાલો મૂકી દો. હાલો ગુણ્યા 10⁻². તો 50 દુ 100 તો 51 ગુણ્યા 6 કરવાનું થાય તો 6 પંચા 30. 30 ને 6 આવશે એટલે 306 મીટર પ્રતિ સેકન્ડ થશે. શું થશે? 306. તમારી રીતે તમારે ગુણાકાર કરવાનો. ઓકે, હું મારી રીતે કરું, તમારે તમારી રીતે કરવાનો. ચાલો એની પછી આ થોડોક યુનિક દાખલો છે. શું કીધું છે? અમુક અંતરે રહેલા બે ધ્વનિના ઉદ્ગમોને ઉત્પન્ન થતા ધ્વનિની તરંગ લંબાઈ લેમ્બડા છે. ઓકે, એક શ્રોતા એક ઉદ્ગમથી બીજા ધ્વનિના ઉદ્ગમ યુ તરફ યુ વેગથી ગતિ કરે છે તો શ્રોતાને સંભળાતા સ્પંદની સંખ્યા કેટલી હશે? ઓકે, આ તમારે એક શોર્ટકટ તરીકે યાદ રાખવાનું છે. ઓકે, તો તમને બીજા દાખલામાં પણ કામમાં આવશે. હું તમને અહીંયા એક વખત તારવીને કહીશ. ઓકે, એ તરાઈ જાય પછી તમે શોર્ટકટ તરીકે ડાયરેક્ટ યાદ રાખશો એટલે ઘણી વખત તમારા દાખલામાં કામમાં આવશે. શું કીધું છે? ચાલો ધારી લો કે અહીંયા એક ડીજે પડ્યું છે, અહીંયા એક ડીજે છે. તો બે ડીજેમાંથી અવાજ આવતા હશે. અહીંયા માણસ ઊભો છે પેલા ડીજે તરફ. શું કરે છે? અહીંથી હાલીને બીજા ડીજે તરફ જવાય. તો જો શું થાય? આના દ્વારા એને અવાજ સંભળાતો છે, આ બાજુના ડીજે દ્વારા અવાજ સંભળાતો છે. તો બંને દ્વારા અવાજ સંભળાય તો બંને દ્વારા શું છે? અલગ અલગ આવૃત્તિ સંભળાતી હોય ને. શું થાય? અલગ અલગ આવૃત્તિ. હવે અલગ અલગ આવૃત્તિ હોય તો શું મળે આપણને? સ્પંદ મળે. ઓકે, તો બેયની આવૃત્તિ ગોતીને આપણે એની બાદબાકી કરવાની છે. તો ચાલો ગણીએ આપણે. હાલો ધારી લો કે એક ઉદ્ગમ અહીંયા છે, બીજું ઉદ્ગમ અહીંયા છે. ઓકે,
હાલો માણસ પહેલા ઉદ્ગમથી બીજા ઉદ્ગમ તરફ, આ માણસ છે, આપણે એને ખુશ કરી દઈએ. ડીજે વાગતો એટલે કંઈક સારા કામ માટે જ આવ્યો હોય છે. ઓકે, હાલો ખુશ કરીને આપણે એને અહીંથી અહીંયા લઈ જવાનું છે. ઉદ્ગમ તો સ્થિર રહેવાના છે એટલે ઉદ્ગમનો વેગ આપણે અહીંયા 0 કરી નાખીએ. ઓકે, vs બરાબર 0. માણસનો વેગ આપણને યુ વેગથી ગતિ કરે છે એટલે આ યુગ વેગ કરી નાખીએ. ઓકે, ચાલો હવે બંને માટે આપણે ગણીએ. થોડુંક આને આગળ લઈ લઈએ તો આપણે હું દિશા દર્શાવવામાં થોડુંક હાલવું પડશે. હા, વચ્ચે લઈ લીધો માણસને. હાલો આવૃત્તિનું સૂત્ર f ડેશ બરાબર પહેલા આને 1 આપી દઈએ અને 2 આપી દઈએ, f1 ડેશ. હાલો શું આવે સૂત્ર? v પ્લસ vl છેદમાં v પ્લસ vs ઇન્ટુ fs. ઓકે, હાલો fs કરીએ અહીંયા પહેલા, આની આવૃત્તિ f રાખીએ. હાલો આના પહેલા માટે કોઈ હતી, કોના માટે? પહેલા માટે. હાલો દિશા કઈ લેવાની હોય? બોલો, ડોપલર અસરમાં પહેલા આપણે દિશા ગોતીએ ને, દિશા કઈ લેવાની હોય? માણસથી ઉદ્ગમ તરફની. શું હોય? માણસથી ઉદ્ગમ તરફ એટલે આ દિશા કેવી આવશે? પોઝિટિવ. બાકી બધી નેગેટિવ થશે એના માટે. તો પહેલા માટે જો માણસ વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, શું કરે છે? વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, તો એના માટે શું આવશે હવે? v માઇનસ યુ છેદમાં સ્ત્રોત. સ્ત્રોત તો ગતિ કરતું નથી એટલે અહીંયા તો કંઈ આવવાનું છે નહીં. v પ્લસ એટલે અહીંયા ખાલી ડાયરેક્ટ v લખી નાખીએ. ઓકે, તો આપણે થઈ ગયું fs v માઇનસ યુ છેદમાં v. હાલો આ આપણે આવી ગયું પહેલા માટેનું સૂત્ર. હવે સેમ ટુ સેમ આપણે કોના માટે કરવાનું છે? બીજા માટે. હાલો બીજા માટે કરીએ તો અહીંયા f2 ડેશ લખીએ. શું લખીએ? f2 ડેશ. તો fs બંને સમાન આવૃત્તિને જ ઉત્પન્ન કરે છે. હાલો હવે આના માટે, તો આના માટે દિશા લેવી પડે ને, માણસથી ઉદ્ગમ તરફ. તો માણસથી ઉદ્ગમ એટલે આ દિશા થશે. તો આ દિશા કેવી હોય? પોઝિટિવ. માણસ પણ એ દિશામાં જાય છે એટલે એની દિશા પણ પોઝિટિવ આવશે. એટલે આ વખતે આપણે સૂત્ર શું બનશે? v ધન દિશામાં જાય તો પ્લસ યુ. આ vs આ તો ગતિ કરતું નથી એટલે ખાલી v જ આવશે. તો શું થઈ ગયું? fs v પ્લસ યુ ઇન્ટુ v થઈ ગયું. ચાલો સ્પંદ. સ્પંદનું સૂત્ર શું આવે? બોલો, સ્પંદનું સૂત્ર એક જ સૂત્ર છે ને, f1 minus f2. f1 માઇનસ f2. તો આપણે આ વધારેમાંથી ઓછું બાદ કરીએ. શું કરીએ? વધારેમાંથી ઓછું બાદ કરીએ એટલે આપણે ધન મૂલ્ય મળે. ઓકે, તો આ વખતે f બરાબર શું લખીએ છીએ આપણે? f2 ડેશ માઇનસ f1 ડેશ. અગર માનાંકમાં લખતા હોય ને, માનાંકની જગ્યાએ આપણે શું કરીએ છીએ? આપણને ખબર છે કે v પ્લસ યુ વધારે છે એટલે વધારેમાંથી ઓછું બાદ કરીએ છીએ. આ fs કોમન કાઢ લ્યો તો અહીંયા v પ્લસ યુ બાય v માઇનસ v માઇનસ યુ બાય v આવું થશે. હાલો fs, હાલો v લસા લઈ જાઓ તો v અહીં નીચે આવી જશે. v પ્લસ યુ માઇનસ v માઇનસ માઇનસ પ્લસ યુ, તો v ઉડી ગયા. હાલો fs બાય v શું થાય? fs બાય v એ શું થાય? લેમ્બડા તરંગલંબાઈ. લેમડા થોડું થાય. v બરાબર શું થાય? f લેમડા. તો f બાય v શું થશે? 1 અપોન લેમડા થાય ને. શું થાય? 1 અપોન લેમડા થાય. તો 1 અપોન લેમડા થશે. અને આ v પ્લસ v 2u, તો અહીં આપણે ડાયરેક્ટ લખી દે. શું આવશે? 2u બાય લેમડા. કેટલા સ્પંદ સંભળાશે? 2u બાય લેમડા. તમારે શોર્ટકટ માટે યાદ રાખવું હોય તો તમારે શોર્ટકટ માટે યાદ રાખી શકો છો. જવાબ આવશે આપણે 2u બાય લેમડા જેટલો થાય. ઓકે, ઘણી વખત આવા દાખલા આવે તો તમારે દાખલા ગણવા જાઓ તો 2-3 મિનિટનો ટાઈમ વયો જાય. એની કરતાં તમે શોર્ટકટ તરીકે યાદ રાખી દો તો વધારે સારું. ચાલો એની પછી આ રીતનો દાખલો પણ નીટમાં 2 વખત પૂછાઈ ગયો. શું કીધું છે? દોરીના 3 ટુકડા છે. શું છે? એક દોરી છે, કાતર લઈને બેસી ગયા, 3 ટુકડા કરી નાખ્યા. મૂળભૂત આવૃત્તિ f1 f2 અને f3 ત્રણેય ટુકડાની આપી દીધી. તો આખા દોરીની મૂળભૂત આવૃત્તિ f કેટલી હોય? કેટલી હોય? a 1 by f a. શું આવશે? આવશે ને 1 upon f1 plus 1 upon. શું લેવાનું? આખી દોરી હોય તો લંબાઈ સ્વરૂપમાં લેવાનું. શું લેવાનું? લંબાઈના સ્વરૂપમાં. l બરાબર શું થાય? l1 plus l2 plus l3. હવે f ચલે છે, શું આવે છે આપણે? 1 upon l આવે ને. શું આવે? 1 upon l. અથવા આખું સૂત્ર લખો તો શું આવે? f બરાબર nv by 2l. તો f ચલે છે 1 upon l. તો અહીં મૂકી ચાલો. તો 1 upon l, તો l ચલે છે, શું આવશે? 1 upon f. તો અહીં શું થાય? 1 upon f બરાબર
1/f1 પ્લસ 1/f2 પ્લસ 1/f3. ઓકે, નીટમાં 2 વખત પૂછાઈ ગયો. કેટલી વખત? 2 વખત. ચાલો એની પછી x1 બરાબર a sin omega t પ્લસ phi1, x2 બરાબર a sin omega t પ્લસ phi2 તરંગના સંપાતીકરણના કારણે પરિણામી તરંગનો કંપ વિસ્તાર અને આવૃત્તિ બદલાતી નથી. આવૃત્તિ તો નથી બદલાવાની, એ આપણને ખબર છે, પણ કંપ વિસ્તાર એ બદલાતો નથી. એટલે શું થયું? પરિણામી કંપ વિસ્તાર કેટલો હશે? એ જેટલો જશે ને. કેટલો હશે? એ. તો બંને વચ્ચેનો કળા તફાવત આપણે ગોતવાનો છે. ચાલો બોલો, કઈ રીતે વર્તે સંપાતીકરણ? બોલો. of a square plus b વેક્ટર square. વેક્ટર તરીકે વર્તે ને, સદિશ તરીકે. તો શું આવશે? a બરાબર અંડર ઓફ, અથવા આપણે અહીંયા સ્ક્વેર કરી નાખીએ. શું કરી નાખીએ? સ્ક્વેર. a સ્ક્વેર બરાબર શું આવશે? a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર પ્લસ 2a1 a2 cos phi. આપણે phi ગોતવાનો છે. તો હવે તો આ સદિશનો દાખલો થઈ ગયો. શું થઈ ગયો? કે બે સમાન હોય, એનું પરિણામી પણ સમાન હોય, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો હોય? સદિશમાં આપણે એવો દાખલો ગણ્યો હતો. શું છે? તો ડાયરેક્ટ યાદ રાખો તો યાદ રાખી લખો, નકર આપણે ગણી નાખીએ. a સ્ક્વેર, અહીંયા a સ્ક્વેર, અહીંયા પણ a સ્ક્વેર, અહીંયા 2 ટાઈમ્સ a સ્ક્વેર, અહીંયા cos phi. હાલો a સ્ક્વેર a સ્ક્વેર કોમન કાઢીને ઉડાડજો. એક કોમન કાઢીને ઉડાડ્યો તો 1 બરાબર 1 પ્લસ 1 2 પ્લસ 2 cos phi. તો 2 cos phi બરાબર શું આવશે? -1. તો cos phi બરાબર -1/2. હાલો cos ની કિંમત -1/2. ખૂણો કેટલો હોય? બોલો. cos ની કિંમત -1/2. ખૂણો કેટલો હોય? 120 ડિગ્રી. કેટલો હોય? 120. અથવા તો ઓલામાં લખીએ તો આપણે પાઈના સ્વરૂપમાં આપણને આપેલું છે. એના સ્વરૂપમાં પાઈના, તો 2π/3 થાય. શું તો છે? 2π/3. ઓપ્શન નંબર બી. જો આ રીતનો દાખલો વેક્ટરમાં પણ પૂછાઈ ગયેલો છે. હાલો આની પછીનો દાખલો હવે આપણે જોઈએ. શું કીધું છે એમાં? સોનોમીટર. શું લીધું છે? સોનોમીટર આવી ગયું છે. તાર ની મૂળભૂત આવૃત્તિ n છે. શું છે? n. જો તારમાં રહેલો તણાવ અને તારનો વ્યાસ બમણો કરવાનો છે. શું છે? રકમ આપેલી હોય ને તો જો તમારે શું કરવાનું, જેટલી યુઝફુલ ઇન્ફોર્મેશન હોય ને એક વખત બાજુમાં લખતી જવાની, તો ગણતરીમાં પછી તમારે સહેલું પડે. 2 માંથી 2t થાય છે અને d માંથી કેવું થાય છે? 2d થાય છે. તારની ઘનતા અડધી, એટલે રો ને કેવી કરવાની છે? ρ/2 કરવાની છે. તો તેની મૂળભૂત આવૃત્તિમાં ફરક શું પડશે? હાલો સોનોમીટર તાર માટે આવૃત્તિનું સૂત્ર 1/2L under root T by mu. 1/2L. આવું ક્યાં આવે? and the 2 nv/2L લખીએ ને આપણે, વારા ઘડીએ ગણીએ જ છીએ ને. સોનોમીટરમાં શું હોય? તાર હોય ને, તો દોરી પરના તરંગો થવાના છે. શું આવશે? nv/2L. અને આના ઉપરથી મૂળભૂત કીધી છે. કેવી કીધી છે? મૂળભૂત. તો v/2L. આના પરથી વેગનું સૂત્ર મૂકો. હાલો વેગ બરાબર શું આવશે? અંડર રૂટ ઓફ t by mu. હાલો t આવી ગયો આપણી પાસે. હવે પણ વ્યાસ અને ઘનતા વાળો આપણી પાસે કઈ છે નહીં. તેના માટે જો મ્યુ આપેલું છે. શું છે? મ્યુ. હાલો મ્યુ ને શું કહેવાય? મ્યુ ને શું કહેવાય છે? એકમ લંબાઈ દીઠ દળ. શું કહેવાય? એકમ લંબાઈ દીઠ દળ. તો શું આવશે? m/l. તો જો આમાં આપણે લાવી શકીએ ને ઘનતા. શું લખે? દળ બરાબર ρ × v/l. તાર કેવો હોય? નળાકાર. તો એનું કદ શું થશે? πr²l/l. આ તો ઉડી જશે. તો શું હશે? ρπr². આવું થાય. શું થાય? ρπr². હાલો વ્યાસ બમણો થતો એનો મતલબ શું થયો? ત્રિજ્યા બમણી થતી હશે ને. શું થતી છે? ત્રિજ્યા પણ બમણી થતી છે. હાલો આ વસ્તુ અહીં મૂકી દો. તો 1/2L ઇન્ટુ અંડર રૂટ ઓફ t by ρπr². આવું થાય. હાલ હવે શું કરવાનું છે આપણે? f' તણાવ બળ બમણું કરવાનું છે, ત્રિજ્યા બમણી કરવાની છે, ઘનતા અડધી કરવાની છે. f' આ f છે. તો 1/2L. હવે તણાવ બળની જગ્યાએ 2t
ત્રિજ્યા બમણી તો પાઈ 2r નો વર્ગ અને ઘનતા અડધી ρ બાય 2. તો નવી આવૃત્તિ કેટલી થાય? જો આ 4 અને આમાં 4 ઉડી જશે તો ઉપરના જેવું સૂત્ર થઈ ગયું ને સેમ ટુ સેમ. તો શું થશે? નવી આવૃત્તિ પણ કેટલી હશે? f જ હશે. તો શું આવશે? શરૂઆતમાં n હોય તો પછી પણ કેટલી રહેવાની છે? n જ રહેવાની છે. આમાં ખબર પડી ગઈ બધાને? હેલો, ચાલો. તો એની પછી તરંગનો વેગ આવેલો છે. સમીકરણ આપ્યું છે તરંગનો વેગ. હાલો બોતો કઈ રીતે આવે? ગણો. ઓમેગા બરાબર v બરાબર ઓમેગા બાય k એટલે શું થાય? t ઓમેગા એટલે t નો સહગુણક ને અહીંયા x નો સહગુણક જ થશે. t નો સહગુણક 100, આનો સહગુણક 1/10. તો શું આવશે? 1000 મીટર પ્રતિ સેકન્ડ. ડાયરેક્ટ જ જવાબ આવે. ચાલો એની પછીનું. હવે આમાં બધી તમને કિંમતો આપેલી છે. શું છે? કિંમતો આપેલી છે. એના ઉપરથી તમારે સમીકરણ બનાવવાનું છે. હાલો, તો y ના સ્વરૂપમાં છે તો y બરાબર પહેલા તો a આવશે. શું આવશે? પહેલા આપણે સમીકરણ લખ નાખે a sin ઓમેગા t માઇનસ kx પ્લસ ઓર માઇનસ kx, જે પ્રમાણે આપણને આપેલું છે એ પ્રમાણે પછી આપણે લખીશું. હાલો, a કેટલું છે? 0.2. આ 0.2. જો ધન x દિશા કીધી છે, કેવી કીધી છે? ધન x દિશા. તો ધન x દિશા હોય તો શું કીધું હતું મેં તમને? ધન દિશા ઋણ દિશા કઈ રીતે લેવાની? બંનેની નિશાની કેવી હશે? વિરુદ્ધ. વિરુદ્ધ હશે ને? એટલે આપણે શું લખીએ? ઓમેગા ટી માઇનસ kx લખશું ને? શું લખશું? ઓમેગા ટી માઇનસ kx. ઓકે, તો અહીંયા પ્લસ માઇનસ કાઢીને હવે આપણે ખાલી માઇનસ રાખવાના છીએ. હાલો, વેગ 360 અને લેમ્બડા આપણને આપેલું છે 60. આપણે અહીંયા શું જોવે છે? ઓમેગાની જરૂર છે અને k ની જરૂર છે. ચાલો પેલા k મળી જશે. k બરાબર શું થાય? 2 પાઈ બાય લેમ્બડા. તો 2 પાઈ લેમ્બડા બરાબર 60. એટલે k આવી ગયો આપણે 5 પાઈ બાય 30 આવી ગયો. વેગ આપ્યો છે તો વેગ કેટલો થાય? v બરાબર ઓમેગા બાય k થાય. શું થાય? ઓમેગા બાય k. તો ઓમેગાઓ બાકી છે તો v ઇન્ટુ k. v આપણને 360, k આપણને પાઈ બાય 30 મળ્યો. ઉડાડો. 3 1 અને 2 12. તો ઓમેગા કેટલું આવશે આપણી પાસે? 12 પાઈ આવશે. હાલો, ઓમેગા આવી ગયો અને k આવી ગયો. મૂકી દો કિંમત આમાં. સાઇન ઓમેગા 12 પાઈ t રહી ગયો ને? ઓમેગા t માઇનસ k પાઈ બાય 30 ઇન્ટુ x આવી ગયું. ઓકે, કોકમાં પાઈ અને 2 પાઈ એવું કોમન કાઢેલું છે તો કયો જવાબ આવશે? બોલો. 2 પાઈ કોમન કાઢી નાખો તો શું થાય? 0.2 સાઈન. પહેલા 2 પાઈ કોમન કાઢી નાખ્યું. ઓકે, 2 પાઈ કાઢો તો અહીંયા 6t વચ્ચે માઇનસ પાઈ બાય, સોરી પાઈ તો બહાર નીકળી ગયો ને? શું નીકળી ગયું? પેન આમ થઈ ગઈ. પાઈ બાય નીકળી ગયું છે તો શું આવશે? 1/2 કાઢ્યું એટલે 60 ઇન્ટુ x થશે. શું આવશે? ઓપ્શન નંબર સી જેટલો થાય ને? 2 પાઈ 60 માઇનસ x બાય 60. ચાલ એની પછીનો દાખલો. વિસલ. વિસલ એટલે શું કહેવાય? વિસલ એટલે સિસોટી. સિસોટી મારો ને બધાય? હે, ક્યારે મારો? હાલો, એક સિસોટી પોલીસ વાળા મારતા હોય ને સિસોટી, શું આવશે? એક સિસોટી 50 સેન્ટીમીટર દોરી સાથે બાંધીને ઓમેગા બરાબર 20 રેડિયન પ્રતિ સેકન્ડના કોણીય વેગથી વર્તુળાકાર માર્ગે ફેરવવામાં આવે છે. શું લીધું? સિસોટી લીધી, એક દોરી લીધી અને આમાં ગોળ 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 ફેરવવાની છે આપણે. હાલો, વિસલના ધ્વનિનો આવૃત્તિ 385 હર્ટ્ઝ છે. એટલે શું છે? ફેરવશું એટલે એની અંદર હવા જશે. હવા જશે એટલે સિસોટી વાગવાની છે. તો એમાં સિસોટી વાગે છે એની આવૃત્તિ આપણને આપેલી છે 385 હર્ટ્ઝ. તો વર્તુળના કેન્દ્રથી દૂર રહેલી વ્યક્તિને લઘુત્તમ કઈ આવૃત્તિ સંભળાશે? જો અહીં દોરી દઈએ. ઓકે, આ રીતે આમ ગોળ ગોળ ફરે છે ને? ઓકે, આ લંબગોળ દોર્યું છે પણ વર્તુળ છે. શું છે? વર્તુળ છે. આપણે
થોડુંક ત્રાસું જોઈએ છે. કેવું જોઈએ છે? ત્રાસું જોઈએ છે. આપણે સીધું જોવું હોય તો આપણે સીધું જોઈ નાખીએ. સીધું જોઈએ. હાલો આખું વર્તુળ દોરીએ. નાનું વર્તુળ થશે આપણેથી. મોટું દોરવા જઈશું તો સરખું નહીં થાય. શું વાત છે, ઘણું બધું સરખું થઈ ગયું. હાલો આ વર્તુળનું કેન્દ્ર છે. વર્તુળના કેન્દ્રથી શું કરવાનું છે? દૂર ઊભેલી વ્યક્તિ એટલે અહીંયા આપણે કોકને ઊભો રાખી દેવાનો છે. કોને ઊભો રાખીએ? આપણે જીલભાઈને ઊભો રાખીએ. હાલો જીલભાઈ અહીંયા દાંત કાઢે છે. શું દાંત કાઢે? કે સામે વાળો વ્યક્તિ ગાંડો થઈ ગયો છે, સિસોટી બાંધીને ફેરવે છે એમ. હાલો તો એને સંભળાતી લઘુત્તમ આવૃત્તિ ગોતવાની છે. શું છે? સિસોટી ફરતી હશે જો તો શું છે? અહીંયા હશે ત્યારે વેગ અલગ હશે, અહીંયા આવશે ત્યારે વેગ એનાથી દૂર તરફ જતો હશે. તો બંને બાજુ વેગ કેવો હશે? અલગ અલગ હશે ને. તો શું થશે? સાપેક્ષ વેગ થશે એટલે ડોપલર અસર થશે. એટલે આવૃત્તિ એને વધારે ઓછી સંભળાય. પાસે આવે ત્યારે અલગ સંભળાય, દૂર જાય ત્યારે અલગ સંભળાય. તો હાલો ક્યારે એને સૌથી વધારે સંભળાશે ને ક્યારે સૌથી ઓછી સંભળાય? બોલો. ક્યારેક એમસીક્યુમાં પૂછાઈ શકે કયા બિંદુએ સૌથી વધારે સંભળાય, કયા બિંદુએ સૌથી ઓછી સંભળાય. હાલો પહેલા જો મેં અહીંયા બિંદુ દોર્યું છે. આ બિંદુએ વેગ કઈ દિશામાં હશે? બોલો. અત્યારે રેડ ડોટ કર્યો ને આ કયા દિશામાં છે વેગ? ઉપર દિશામાં હોય ને, આ દિશામાં હોય તો જો આ દિશામાં હોય તો સાપેક્ષ વેગ થવાનો છે, નથી થવાનો ને. તો અહીંયા તો કઈ થશે નહીં. હાલો પછી અહીંયા ઉપરના બિંદુએ આવે. આપણને ખબર છે નિયમિત વર્તુળમાં ગતિ વેગ ક્યાં હોય? સ્પર્શકની દિશામાં. અહીંયા હોય તો આ દિશામાં વેગ હશે, અહીંયા હોય તો શું આવશે? નીચે આવશે. પણ નીચે તો સાપેક્ષ વેગ થવાનો નથી, લંબ થઈ ગયું. આપણે ઉપર દાખલો ગણી લીધો તો ન્યા ન આવે. બીજું એક અહીં નીચે આવે તો અહીંયા આમ આવશે. તો અહીંયા બેમાં વધારે તમારે સાપેક્ષ વેગ મળી શકે. ચાલો આ બે બિંદુમાંથી કયા બિંદુ આગળ વધારે હશે ને કયા બિંદુ આગળ ઓછી આવૃત્તિ સંભળાશે? બોલો. આ નજીક આવતો હોય ત્યારે અવાજ વધારે સંભળાય કે ઓછો સંભળાય? નીચે વધારે. નીચે હોય ત્યારે શું થાય? નજીક આવે ને શું થાય? તો આપ તમને ખબર છે ડીજે તમારી નજીક આવતો હોય તો અવાજ તમને કેવો સંભળાશે? વધારે સંભળાય. એટલે આવૃત્તિ કેવી છે? વધારે છે. ઉપરનામાં શું થાય છે? દૂર જાય છે. તો દૂર જાય ત્યારે શું થાય? તમને ખબર છે ડીજે તમારાથી દૂર જતો તો શું થાય? અવાજ ઓછો સંભળાય, એટલે આવૃત્તિ ઓછી સંભળાય. તો આપણે કેવી ગોતવાની છે? લઘુત્તમ. એટલે આપણા માટે કયું હશે? અહીંયા હશે ને. આમાં કેવી મળશે આપણને? લઘુત્તમ મળશે. નીચે માટે મહત્તમ. જો તમને બે એ માટે કરાવ્યા છે કે ક્યારેક પૂછાઈ જાય તો તમારે ધ્યાન રાખવાનું કે કયા બિંદુ આગળ કેવી આવૃત્તિ મળશે. ઓકે. તો આપણે ઉપરના બિંદુ આગળ મળશે તો અહીંયા વેગ આપણી પાસે દાખલા કે વીએસ સોર્સનો વેગ છે એટલે વીએસ. આ તો વીએલ બરાબર તો 0 છે. માણસને આપણે કઈ હલાવેલો નથી. હાલો વેગ નિયમિત વર્તુળની ગતિમાં ઓમેગા એ પૂછે વેગ કઈ રીતે મળે? v is equal to r omega. v is equal to r ઓમેગા મૂકી દો. ચાલો r 50 સેન્ટીમીટર એટલે 0.5. આ 20 50 100 એટલે આ શું આવશે? 10 મીટર પ્રતિ સેકન્ડ. આપણી ઝડપ કેટલી આવી ગઈ આની? 10. કેટલી આવી? 10 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો હવે આપણે ડોપલર ઇફેક્ટ મૂકીએ કે ને? મૂકીએ કે ડોપલર ઇફેક્ટ f ડેશ બરાબર f v પ્લસ vl. vl કેટલું છે? માણસનો વેગ 0. પછી vs. હાલો દિશા કઈ લેવાની હોય? માણસથી ઉદ્ગમ તરફ. એટલે માણસથી ઉદ્ગમ તરફ આ દિશા થાય. આ દિશા કેવી આવશે આપણી? પોઝિટિવ આવશે. હા તો આ પણ કઈ દિશામાં જાય છે? પોઝિટિવમાં જ જાય છે. એટલે v પ્લસ અહીંયા શું થશે? vs થશે. બસ બધી વસ્તુ આપેલી છે, ગોતી નાખીએ. આ છે 385. ધ્વનિનો વેગ આપણને આપેલો છે 340. નીચે આપણને આપેલું છે 340 પ્લસ આ 10 એટલે શું થશે? 385. 340 છેદમાં 350 શું થાય? તો શું થાય? થોડુંક ઘટશે. 385 માં આપણે થોડુંક ઘટાડવાનું છે. તો એવો ઓપ્શન થોડુંક ઘટાડવાનો એક જ આપેલો છે 374. તો ગણતરી કરવાની પણ આપણે જરૂર પડશે નહીં. થોડું ઘટાડે તો શું આવે છે? 374 હર્ટ્ઝ આવશે. આ દાખલામાં બધાને ખબર પડી ગઈ? બોલો. હા. ઓકે. આ દાખલામાં થોડુંક ધ્યાન રાખવાનું કે ક્યારે વિઝ્યુઅલાઇઝ કરવાનું કે ક્યારે તમે નજીક આવે છે ક્યારે દૂર જાય છે.
ચાલો એની પછી સ્થિર ઉદ્ગમ તરફ શ્રોતા ધ્વનિની ઝડપ કરતા 1/5 ગણી ઝડપથી ગતિ કરે છે. ઉદ્ગમ સ્થિર એટલે શું છે? VS0. શું કીધું છે? શ્રોતા એટલે VL. VL ની ઝડપ કેટલી છે? ધ્વનિની ઝડપ કરતા 5મા ભાગની એટલે V/5 થશે. ઉદ્ગમની આવૃત્તિ અને તરંગ લંબાઈ f અને લેમ્બડા હોય તો શ્રોતાને અનુભવાતી આવૃત્તિ અને તરંગ લંબાઈ હા તો f ડેશ સૂત્ર શું આવે? f v પ્લસ vl થાય ને? શું થાય? v પ્લસ vs v પ્લસ vl છેદમાં v પ્લસ vs. હાલો મૂકો કિંમતો બધી. f v નો વેગ v, લિસનર નો વેગ શું છે? v/5. શું છે? v/5. કઈ દિશા આપી છે? સ્થિર ઉદ્ગમ તરફ આવે છે. એટલે શું છે? આ ઉદ્ગમ છે, આ s છે, અહીંયા માણસ છે. શું છે? માણસ. આની તરફ આમ આવે છે તો આ દિશા કેવી થાય? પોઝિટિવ થાય ને? કેવી થાય? પોઝિટિવ. v પ્લસ v/5 છેદમાં v સ્ત્રોત કઈ હલતો છે નહીં એટલે v પ્લસ 0. હાલ તો v કેન્સલ થઈ જાય તો શું વચ્ચે અહીંયા f. હાલો 5 પ્લસ 1 6/5 આવશે ને? શું થશે? અહીંયા ડાયરેક્ટ આપણે લખ નાખીએ. હવે શું આવશે? 6/5f એટલે કે 1.2f. f ડેશ આવી ગયો. હાલો લેમ્બડા ડેશ નવી તરંગ લંબાઈ. નવી તરંગ લંબાઈ કઈ રીતે આવશે? બોલો. લેમ્બડા ડેશ બરાબર લેમ્બડા થાય ને? શું થાય? લેમ્બડા થાય. બદલાય નહીં. શા માટે ન બદલાય? બોલો. ઉદ્ગમ કેવો છે? સ્થિર છે ને? મેં તમને આકૃતિ દર્શાવી હતી, ખબર ને? 3 આકૃતિ દર્શાવી હતી. ઉદ્ગમ ગતિ કરતો હોય, સ્થિર હોય, કઈ બાજુ ગતિ કરતો હોય તો તરંગ લંબાઈ વધે ઘટે અચળ રહે. શું થાય? ઉદ્ગમ સ્થિર હોય, ફરજ યાદ રાખવાનું. ઉદ્ગમ સ્થિર હોય ત્યારે શું થાય? તરંગ લંબાઈ તમારે બદલાવાની છે નહીં. તો f ડેશ 1.2f અને લેમ્બડા ડેશ લેમ્બડા એટલે આપણે જવાબ આવશે ઓપ્શન નંબર બી થાય. ચાલો એની પછીનો f આવૃત્તિ વાળા ઉદ્ગમ સ્થિર અવલોકન તરફ કાર તરફ શું છે? આ VL બરાબર 0. સંભળાતી આવૃત્તિ 2f છે તો ઉદ્ગમનો વેગ ગોતવાનો છે. શું છે? ઉદ્ગમનો વેગ. શું કીધું છે? ઉદ્ગમ અવલોકન તરફ ગતિ કરે એટલે અહીંયા આપણે આકૃતિ દોરી જ લેવાની. s વચ્ચે દોરીએ. s અહીંયા માણસ. શું છે? માણસ રોતો થઈ ગયો, દાંત કાઢતો, તમારે જેવો રાખવો એવો. આનો વેગ કેવો છે? 0. હવે આ સ્ત્રોત આની તરફ એટલે આમ ગતિ કરે છે. આપણને ખબર છે માણસથી ઉદ્ગમ તરફ એટલે આ દિશા કેવી આવે? પોઝિટિવ આવે. ઓકે ચાલો હવે લખી નાખો. f ડેશ બરાબર સૂત્ર શું થાય? f v પ્લસ vl છેદમાં v પ્લસ vs. f v માણસનો વેગ 0, v પ્લસ આનો વેગ કેવો આવશે? પ્લસ આવશે કે માઇનસ આવશે? માઇનસ. માઇનસ આવે ને? વિરુદ્ધ દિશામાં જાય છે તો શું છે? માઇનસ. કેટલો ગોતવાનો છે આપણે? શું ગોતવાનો છે? ઉદ્ગમનો વેગ એટલે vs ગોતવાનો છે આપણે. તો આવૃત્તિ આપણને આપી દે 2f. આ 2f છે એટલે ff ઉડી ગયા. હલો હવે ખાલી vs ગોતવાનું છે તો ક્રોસ ગુણાકાર કરી નાખો. તો અહીં 2v માઇનસ 2vs બરાબર v. તો હવે 2vs ઓલી બાજુ જાય તો 2vs આ બાજુ આવે તો v. તો vs બરાબર શું આવશે આપણે? v/2. શું થાય? vs બરાબર v/2 થશે. ઓપ્શન નંબર સી. ચાલો એની પછીનો દાખલો. શું કીધું છે? બે તરંગો વચ્ચેનો કળા તફાવત ગોતવાનો છે. આ તો હા હેલો દાખલો થઈ ગયો ને? શું થઈ ગયો? કળા તફાવત ગોતવાનો છે. તો y1 કોસમાં આપેલું છે, નહીં સોરી y1 સાઇનમાં આપેલું છે, y2 કોસમાં. તો બંનેને કળા તફાવત ગોતો શું થાય? એક વિધેયમાં ફેરવી નાખીએ ને તો y2 ને ફેરવી. હાલો તો y2 બરાબર શું થશે? 10⁻⁻6 sin 100t પ્લસ x/50. હાલો કોસમાંથી સાઇનમાં ફેરવીએ. શું કરવું પડે? કેટલું એડ કરવું પડે કે બાદ કરવું પડે? શું થાય? pi/2 plus π/2 એડ કરવું પડે ને?
કોસમાં પાઈ બાય 2 એડ કરીએ તો શું થાય? સાઈનમાં કન્વર્ટ થઈ જાય તો પાઈ બાય 2. આ પહેલું સમીકરણ છે. હાલો ડેલ્ટા ફાઈ કળા તફાવત. તો જો બંનેની બાદબાકી કરવાની થાય તો જો 100t 100 થી સરખું છે, x બાય 50 x બાય 50 સરખું છે, એટલે આ તો ઉડી જશે. ઓકે, આવું થશે, આ ઉડી જશે. તો વચ્ચે હું ખાલી આ પાઈ બાય 2 અને 0.5, પાઈ બાય 2 માઇનસ 0.5. પાઈની કિંમત જો ખાસ આ દાખલો અલગ કઈ રીતે છે, કેમ કે આમાં રેડિયન આપેલું છે. શું આપેલું છે? રેડિયનમાં. ચલો પાઈની કિંમત કેટલી થાય? 3.14 ભાગ્યા 2. 3.14 ભાગ્યા 2 એટલે 1.57 માઇનસ 0.5. આપણો જવાબ આવશે 1.07 રેડિયન. શું આવશે? 1.07 રેડિયન જેટલો થાય. ચાલ આની પછીનો દાખલો. ઉદ્ગમથી 2 મીટર અને 3 મીટર અંતરે આવેલા બિંદુની તીવ્રતા. હાલો ઉદ્ગમથી અંતર, તો તીવ્રતા અને અંતર વચ્ચેનો સંબંધ બોલો. I ચલે a સ્ક્વેર. આઈ ચલે છે અંતર. આઈ અંતર છે. જો ખાસ ઘણા બધા મિસ્ટેક કરે છે. અંતર આપેલું છે, કંપ વિસ્તાર નથી. શું આવશે? તો I ચલે r સ્ક્વેર. 1/r સ્ક્વેર. શું છે તીવ્રતાનું સૂત્ર? ઉર્જા ભાગ્યા સમય ગુણ્યા ક્ષેત્ર. ક્ષેત્રફળ. તો આ ક્ષેત્રફળમાં અંતર આવે ને, પાઈ આર સ્ક્વેર. તો શું આવે? આઈ ચલે છે 1/r સ્ક્વેર. ખાસ યાદ રાખવાનું, જો કંપ વિસ્તાર વસ્તુ અલગ છે, અંતર વસ્તુ અલગ છે. હવે તો બંનેનો શું કરો છે? ગુણોત્તર. તો i1 બાય i2 કરી નાખો. તો i1 બાય i2 બરાબર r2 બાય r1 નો વર્ગ. હાલો r2 3, 3 નો વર્ગ 9, આનો વર્ગ 4. જવાબ શું આવશે? 9/4. શું થાય? 9/4. ચાલો એની પછીનો દાખલો. 5 મીટર તરંગ લંબાઈ, 5.5 મીટર તરંગ લંબાઈ, 2 તરંગોનો કોઈ એકમાં વાયુનો વેગ 330 મીટર પ્રતિ સેકન્ડ છે. તો ઉત્પન્ન થતા સ્પંદની સંખ્યા. હાલો આવો દાખલો આપણે હમણાં આવી ગયો ને. શું આપ્યું હતું? એમાં આપણને સ્પંદ અને તરંગ લંબાઈ આપી હતી ને એમાં આપણે શું હતું? વેગ ગોતવાનો હતો. આમાં શું કીધું છે? વેગ અને તરંગ લંબાઈ આપી છે ને સ્પંદ ગોતવાના છે. હાલો બોલો સ્પંદનું સૂત્ર. f1 માઇનસ f2. f બરાબર f1 માઇનસ f2. આપણે આ જ ગોતવાનું છે. હાલો f બરાબર આપણે વેગ અને તરંગ લંબાઈ આપી તો v બરાબર f લેમ્ડા. તો f બરાબર v બાય લેમ્ડા. તો અહીંયા v બાય લેમ્ડા 1 માઇનસ v બાય લેમ્ડા 2. હાલો v કોમન કાઢી નાખો. ચાલો કિંમત જ મૂકી દઈએ ને ડાયરેક્ટ. શું છે? 330 કોમન કાઢી નાખીએ તો 1/5 માઇનસ 1/5.5. હાલો લસા લઈ લો. તો 5.5 માંથી 5 જાય 0.5 છેદમાં 5 ગુણ્યા 5.5. ઓકે, તો આને 10 વડે ગુણ નાખો તો આ 5 થઈ જાય. આને 10 વડે ગુણો તો કેટલા થાય? 55. તો અહીંયા ઉડશે 11. 11 તરી 33 એટલે આ 30 ને આ આવશે 6. તો આપણો જવાબ કેટલો આવશે? 6 સ્પંદ આવશે ને. કેટલો આવશે? 6 સ્પંદ સંભળાશે. ચાલો એની પછીનો દાખલો. 2 સ્વરકાંટા દ્વારા પ્રગામી તરંગ y1 બરાબર 4 sin 500 pi t અને y2 બરાબર 2 sin 506 pi t ઉત્પન્ન થાય છે. 1 મિનિટમાં સંભળાતા સ્પંદની સંખ્યા કેટલી હશે? આનો સ્પંદ 2 આપણને આપેલા છે. સ્પંદનું સૂત્ર શું થાય? f બરાબર f1 માઇનસ f2. હવે તો આમાંથી જો ડાયરેક્ટ ખાસ આવા દાખલામાં બધા ભૂલ શું કરે છે? આ ડાયરેક્ટ 506 માંથી 500 બાદ કરીને લખી નાખે છે. ઓકે, એવું નહીં કરવાનું. આ શું હોય? આખું ઓમેગા છે. શું છે? ઓમેગા. તો ઓમેગા બરાબર શું થાય? ઓમેગા 1 બરાબર 500 પાઈ બરાબર 2 પાઈ f1. જો ખાસ ધ્યાન રાખવાનું તો f1 કેટલું હશે? 250. અડધું કરવાનું થશે. શું થશે? અડધું આવશે. એ રીતે ઓમેગા 2 કેટલો આપેલો છે? 506 પાઈ બરાબર 2 પાઈ
F2 તો F2 બરાબર શું થાય 253 શું આવશે 253 હર્ટ્ઝ લખવું હોય તો હર્ટ્ઝ અહીં તમે લખી શકો છો એકમ હાલો F1 માઇનસ F2 તો 253 માઇનસ 250 તો શું આવ્યું 3 હર્ટ્ઝ ખાસ રકમ વાંચવાની શું કીધું છે 1 મિનિટમાં કીધું હર્ટ્ઝ એટલે શું થાય મેં તમને આપણે લેક્ચર ચાલુ કર્યો તો એ કીધું હતું હર્ટ્ઝ શું થાય સેકન્ડ ઇનવર્સ થાય ને તો શું થયું 1 સેકન્ડમાં કેટલા થાય છે 3 થાય ને 3 હર્ટ્ઝનો મતલબ શું થયો 1 સેકન્ડમાં 3 થાય છે આપણે કેટલામાં ગોતવાનું છે 1 મિનિટ કેટલામાં 1 મિનિટ એટલે શું થાય 60 સેકન્ડ તો આમાં કેટલા થાય 60 ગુણ્યા 3 એટલે કે 180 આવશે જો આમાં બધા ભૂલ શું કરી હતી 3 જવાબ આવ્યો એટલે ડાયરેક્ટ 3 લખીને વહી આવ્યા પણ જવાબ કેવો પડે ખોટો પડે આપણને 1 મિનિટ માટે કીધું છે આપણો જવાબ આવશે 180 સ્પંદ સંભળાશે ઓકે ચાલો આ એક છેલ્લો દાખલો ગણી લઈએ ઓકે નીચેનો પણ થિયરી વાળો છે તો એ ગણી લઈશું x દિશામાં પ્રસરતા લંબગત તરંગનું સમીકરણ તમને આપેલું છે અહીંયા ઓકે x મીટર t સેકન્ડમાં તરંગની ઝડપ હાલો v સૂત્ર શું આવે ડાયરેક્ટ ઓમેગા બાય કે ઓમેગા બાય પે અથવા તો કોનું બેને સહગુણકની બાદબાકી કરવા બોલો ગુણોત્તર કરવાનો આવે ને ઓમેગા એટલે આનો સહગુણક 4 પાઈ ટી નો અને આ 0.5 પાઈ આ થઈ ગયું ડાયરેક્ટ 0.5 એટલે અડધો એટલે v બરાબર ડાયરેક્ટ શું થઈ જાય 8 મીટર પ્રતિ સેકન્ડ આ વહેલો દાખલો છે શું થાય 8 મીટર પ્રતિ સેકન્ડ એટલે એન પછીનો આપણે થિયોરિટિકલ છે એટલે એ જોઈ લઈએ યાર સાચું વિધાન કયું છે ધ્વનિ અને પ્રકાશનું તરંગ બંને શૂન્યાવકાશમાં ગતિ કરે સાચું પડે કે ખોટું પડે બોલો ધ્વનિ શૂન્યાવકાશમાં ગતિ કરીએ કે નહીં ન કરે ને ખોટું પડે તો ધ્વનિ પ્રકાશ બંને લંબગત તરંગ છે સાચું કે ખોટું ધ્વનિના તરંગો કેવા તરંગો છે લંબગત તરંગો સંગત આવે ને તો આ પણ ખોટું છે ધ્વનિ સંગત પ્રકાશના લંબગત સાચું પડે ધ્વનિ અને પ્રકાશ બંને સંગત તો એ ખોટું પડે તો શું આવશે ધ્વનિના તરંગો સંગત અને પ્રકાશના તરંગો લંબગત હોય છે